સીઆર પાટીલ બારડોલીમાં સંબોધન કરી રહ્યા છે। આપણે સીધા જઈશું ત્યાં। માં 3 મતની એવરેજ ગણીએ ને, કોઈ 2 હોય, કોઈ 4 હોય, કોઈ 3 હોય, 3 ની એવરેજ પણ ગણીએ ને તો કુલ મળીને 2,22,00,000 મતદાન એ તમે તમારા વિસ્તારમાં કરાવી શકો। આખા ગુજરાતમાં જો આ રીતે કરીએ તો 2,22,00,000 મતદાન થાય। ગયા વખતે 1,68,00,000 થયું હતું, 54,00,000 મત વધી જાય। આ 54,00,000 ને કારણે શું થાય? તમારી સામે બધા ઉભા છે ને, એને ડિપોઝિટ લેવા જવાની એને જરૂર ના પડે। શું થાય? અરે બોલો, શું થાય? ડિપોઝિટ જમા થઈ જાય। થઈ જાય કે નહીં? હું કઈ મારા તરફથી નથી કહેતો ભાઈ, આ તમારે કરવી પડે, મારાથી કઈ નહીં થાય। તમે કરી દેશો ને? તો આ જે તમે પેજ કમિટીના સભ્યોનું પેજ આપો છો, એક એક જણને 2-2, એમાં 30-30 નામ છે। એક પેજ ઉપર 30 નામ હોય તો 10 ઘર હોય, એમાં 5 ઘરમાં આપણો કાર્યકર્તા હોય, પેજ કમિટીના સભ્યો હોય। આ 30 જણમાં 70% મતદાન થાય તો તમને તમારા અહીંયા એટલે કુલ 21નું મતદાન થાય। અને પેજ કમિટીના 5 સભ્યો હોય, એના ઘરના આપણે 3 સભ્યો ગણીએ તો 15નું મતદાન તો આપણું પાકું થઈ જાય। એ સિવાય પણ કોઈ મત આપે, આપણે એને હમણાં ગણતા નથી, પણ આ 15 મત તો બચે। સામેવાળાને કેટલા મત બચે? 6। હવે એટલે આપણે લીડ કેટલી મળી? એક પેજ પર 9 મતની। 9 ની મળી ને? મને હિસાબ નથી આવડતો, તમે આખા ગણિતવાળા છો એટલે કહેજો મને। તો એક પેજ પર 9, તો એવા એક પેજમાં તમારે 30-32 પેજ છે એટલે 9 × 27, 270 થી માંડીને 300 તમારી લીડ એક પેજ એક બૂથમાં મળે। મળે કે નહીં? નેતાઓ છો તમે બોલો ભાઈ, તમારે જ કરવાનું છે। તો એક બૂથમાં 300 ની લીડ મળે। એક વિધાનસભામાં લગભગ 300 અંદાજે બૂથ છે। આ 300 × 300 કરો તો 90,000 ની લીડ તો તમને એક જ વિધાનસભા મળી જાય। ચૂપ કેમ થઈ ગયા? 90,000 થી કેમ ગભરાઈ ગયા? થઈ જાય કે નહીં? આ 90,000 ને × 7 કરીએ, 7 વિધાનસભા છે, 9 × 7 = 56, 5,60,000 ની લીડ એ તમારી પાકી થઈ જાય। પણ કરવું તમારે પડે। તમારે જ્યારે એ બૂથના પ્રમુખ સાથેના સભ્યો જ્યારે આ 5 ઘરે પહેલા એને સંપર્ક કરવા જવાનું છે, તો એવા એક ઘરમાં જવાથી કેટલી મિનિટ લાગે? 10 મિનિટ લાગે ને? કે 15 મિનિટ લાગે? કેટલી મિનિટ લાગે? આપણે એવું માનવાનું કે 10 ઘરે જવાનું છે, બીજા પેજ પર પણ 10 ઘર છે, પણ એ તો ત્યાં ને ત્યાં જ હોય, આજુબાજુમાં મોહલ્લામાં એક જ, એટલે બહુ દૂર જવું નહીં પડે। તો આ 20 ઘરે જવા માટે બંને પેજના, જો પેજ કમિટીના છે બંને મળીને 10 ઘર, પણ એ પેજ કમિટીના સભ્યોને ત્યાં જાઓ ત્યારે તમારે એને પૂછવું જોઈએ, એને યાદ કરાવો કે તમે પેજ કમિટીના સભ્ય છો, તમારા ઘરમાં જે મત છે એ તમારે કરાવવા, તમે નોંધી લેજો કે એના ઘરમાં કેટલા છે। તમે નહીં નોંધશો તો બી મારી પાસે આખો રેકોર્ડ છે, તમને એ પણ એ આપણા જિલ્લા પ્રમુખ ભરતભાઈ એ વિગત આપી જ દેશે કે દરેક પેજ કમિટીના સભ્યના ઘરમાં કેટલા મતદાતા છે। તો તમે એ 10 પેજ કમિટીના સભ્યોને મળી લો ત્યારે બીજો પ્રશ્ન કરજો એમને કે તમારા આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ વડીલ છે? એ કે હા મારી બાજુમાં છે, તો વડીલને વંદન કરી આવજો। પહેલા કરી આવ્યા તો પણ એ બાજુમાં હશે એટલે 6ઠ્ઠું ઘર તમારું થઈ જશે। એમનો ફોટો પાડીને અપલોડ કરજો તમારા ફેસબુક પર, એ દાદા ખુશ થઈ જશે। થશે કે? ત્રીજું કામ, પહેલું કામ તો તમારે સંપર્ક કરવાનું છે, બીજું કામ વડીલ વંદના કરી લેવાની છે, ત્રીજું કામ તમે પેજ કમિટીના સભ્યોને કે એમને પૂછજો। તમે ત્યાં એવું નહીં પૂછતા કે તમારા ઘરમાં કોઈ દિવ્યાંગ છે કે નહીં, તમારે એમ પૂછો કે તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ છે, કોઈ ભાઈ બહેન તમારા ધ્યાનમાં છે? તો એ કહેશે કે હા મારાથી ચોથા ઘરમાં છે। તમે ત્યાં જઈને દિવ્યાંગ ભાઈ બહેનને મળીને એમને કહેજો કે તમારો સર્ટિફિકેટ જો તમારી પાસે હોય ને 40%થી વધારે તમે દિવ્યાંગ હોય
તો આ 85 વર્ષથી વધુના વડીલ ઉંમરના વડીલ અને આ દિવ્યાંગ આ બંનેને ઘર બેઠા મતદાન થઈ શકે, એમને મતદાન મથક સુધી જવું ના પડે. તમે એનું નામ, એનું એડ્રેસ, એનો મોબાઈલ નંબર એ બધું લખીને તમારે જિલ્લા પ્રમુખને આપી દો, એ કલેક્ટરશ્રીને આપી દેશે. તો કલેક્ટર કોઈને કોઈ અધિકારીને મોકલીને એના ઘરે તેનો મતદાન કરાવશે. એ વડીલ હશે કે દિવ્યાંગ હશે, એને આનંદ થશે ને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આવીને મને આ સગવડ કરી આપી. મારે મત તો મોદીજીને આપવો હતો, પણ અવસ્થા નથી, વ્યવસ્થા પણ નથી. આ વ્યવસ્થા કોણ પૂરી પાડે છે? તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વ્યવસ્થા પૂરી પાડે છે. તો એ મત કોને આપશે? કોને આપશે? ભાજપને આપશે ને. તો આ મત આપવાથી જવા દેવાય? તો આ તમારે એટલું જ કરવું પડે, બૂથ પ્રમુખો કે પહેલી મિટિંગ બોલાવીને બધાને પેજ આપવાના. પેજ આપીને એનો સંપર્ક કરવા માટે હું તો 10 કરું છું કે 2 પેજ પરના 20 ઘર છે, એ 20 જણના ત્યાં જવા માટે 10 મિનિટ ગણીએ તો 200 મિનિટ થાય. કેટલી થાય? એટલે કેટલા કલાક થયા? 3 કલાક, 3.5 કલાક થયા ને. તો સવારે 1.5 કલાક, સાંજે 1.5-2 કલાક. બપોરે કોઈના ઘરે ના જવું, તમારે સુઈ જવું ઘરમાં. અરે પેલા સુતા હોય ને ઉઠાડતા નહીં, એ તો ગાળો કાઢશે. તો આ જે ટાઈમ, એક દિવસ તમે સવારે 1.5-2 કલાક, સાંજે 1.5-2 કલાક આપી દો ને, તમારા પેજનો સંપર્ક થઈ જાય, વડીલ વંદના થઈ જાય, પેજ પ્રમુખનો સંપર્ક થઈ જાય, તમારા દિવ્યાંગ ભાઈ બહેનનો થઈ જાય, અને ત્યાં રહેતો કોઈ પણ લાભાર્થી હશે ને એનો પણ સંપર્ક થઈ જાય. હવે તમે કોઈના ઘરે જાઓ, એ લાભાર્થી હોય, આપણો પેજ પ્રમુખમાંથી કે પેજ કમિટીના સભ્ય પણ લાભાર્થી હોઈ શકે. તમે એના ઘરે જાઓ ને એટલે તમને પાણી આપે, ત્યારે એને એમ કહેવાનું, ઘર તો બહુ સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં? એટલે કહે છે કે હા લીધો ને. એમ કે એમાંથી તો ઘર બનાવી દીધું. પછી તમને ચાની વાત કરશે, ઘરની વાત કરી તમે એટલે તમને ચા પીવડાવશે. ચા પીતા પીતા કોને કે આ જે ગેસ પર ચૂલો, જે ગેસના ચૂલા પર તમે ચા બનાવી એ પણ આ મોદી સાહેબની યોજનામાં જ આવી ને. એટલે પેલી બેન કહેશે અરે સારું થયું મોદી સાહેબે ગેસ આપ્યો, અમે લાકડાના ઝંઝટમાંથી છૂટી ગયા. એટલે બેન બી ખુશ થશે કે નહીં? બોલો ને યાર, તમને સમજ પડે છે કે નહીં? કે ખાલી ચા જ પીવાના છો? પછી તમે એને કહેજો કે તમે હમણાં તમારા ઘરમાં કોઈ વડીલ હતા અને કે એનું મોટું ઓપરેશન થયું, મોટો ખર્ચો થયો, તો કેવી રીતે વ્યવસ્થા કરી? ત્યારે કહે છે કે મોદીજી છે ને એમણે આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી છે, અને આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમણે પણ બીજા 5 લાખની વ્યવસ્થા કરી છે. 10 લાખનો ખર્ચો થાય તો એ મારે ક્યાં 1 રૂપિયો આપવાનો છે? તો એ વાત પણ એને આયુષ્યમાન કાર્ડનો પણ લાભ મળ્યો છે, એ તમે એને યાદ અપાવી દેશો. ભલે એનું ઓપરેશન ના થયું હોય પણ કાર્ડ એની પાસે છે. એ કાર્ડ એને સાંત્વના આપે છે કે કંઈ પણ બીમારી આવશે તો મને પ્રોબ્લેમ નથી. આયુષ્યમાન કાર્ડની વાત જ્યારે લાવ્યા ને મોદી સાહેબ, ત્યારે અમને એક વાત કરી હતી. મારે તો કોઈ ઉદાહરણ આપવા નહોતા, કામ નહોતા કરવા કહેવાનું, પણ મારે એટલા માટે કહું છું કે મોદી સાહેબે કીધું કે ગામડાઓમાં વડીલો કોઈ પણ મા બાપ બીમાર પડે ને તો પોતાના દીકરાને કહે જ નહીં કે એને શું બીમારી થાય છે. એને એમ થાય કે મારા દીકરા મારી સારવાર કરાવવા જશે તો મને ઘર કે મકાન, ઘર કે ખેતી વેચવી પડે, એનો દેવાદાર થઈ જાય. એ દેવાદાર ન થાય એટલા માટે મા બાપ થાય કે ભલે મરી જઈએ, થોડા વહેલા જઈએ, પણ તકલીફ સહન કરી લે. ખૂબ દુખાવો થાય, ખૂબ તકલીફ થાય તો ખેતરે જઈને ધ્રુસકે ધ્રુસકે રડી લે, પણ આંખ કોરી કરીને આવે ને ઘરે કોઈને ખબર નહીં પડવા દે. એવું થતું હતું ને ગામમાં. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ વડીલોનો દીકરો હું છું, એનું બિલ હું ભરીશ, અને ત્યાર પછી કોઈ વડીલના ઘૂંટણ દુખતા હોય તો એના ઘૂંટણ બદલી આપે, કોઈને એટેક આવે તો એટેકનો ખર્ચો કરી આપે, કોઈ પણ મોટી બીમારી આવે તો એમનો મોટો દીકરો નરેન્દ્ર મોદી આ કરે, કોઈ દીકરા પર દેવાદાર ન થાય. આ વ્યવસ્થા મોદી સાહેબે કરી. તો આ મોદી સાહેબને જીતાડવા માટેની મેં તમને જે વાત કરી છે તમારા ગળે ઉતરી ગઈ છે? તમે દૂધ લઈને જશો લોટીમાં કે પાણી? તો હું તો આટલી જ વાત તમને કહેવા માટે આવ્યો હતો કે બૂથ પ્રમુખો એના બૂથના નેતા છે, બૂથના નેતા આજથી કામ શરૂ કરે.
તમારે આ 30 દિવસ બાકી છે, 4-5 રાઉન્ડ તમે લઈ લો. તમારો ઉમેદવાર આવે કે ના આવે, તમારા ધારાસભ્ય આવે કે ના આવે, બૂથનો પ્રમુખ એ જ એનો નેતા છે. બૂથ જોવાની જવાબદારી, એને જીતાડવાની જવાબદારી આ 14 જણની સાથે તમારી છે મિત્રો. અને એ તમારી જવાબદારી નિભાવજો. 300 અને 300 થી વધુની લીડ તમે બૂથમાં અપાવજો. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો તમારી પર ધ્યાન રાખશે, તમારી પર ગર્વ કરશે કે આ બારડોલી સીટ ઉપરના કાર્યકર્તાઓએ દરેક બૂથ પ્રમુખે એની ટીમની સાથે બધાને લીડ અપાવી છે. આ લીડને કારણે આ 5 લાખથી વધુની જે આપણે અપેક્ષા કરતા હતા, સામેના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવાની વાત કરતા હતા, એ પૂર્ણ થશે. અને એ પૂર્ણ કરવા માટે તમે તાકાત લગાવશો. આપણા ઉમેદવાર લોકપ્રિય શ્રી પ્રભુભાઈ, એક વાર તમે એમને ધારાસભ્ય બનાવ્યા, 2 વાર લોકસભાના સભ્ય બનાવ્યા, 3જી વાર મોદી સાહેબે એમની પસંદગી કરી છે અને પૂરે મહેનત કરીને કામ કરે છે એની હું તમને ખાતરી આપું છું. પ્રવાસને કારણે કદાચ કોઈ વિસ્તારમાં નહીં ગયા હશે તો એનામાંથી હું તમને ખાતરી આપું કે બીજી વાર આવું નહીં થશે. પણ જો નાની મોટી કોઈની ભૂલ હોય ને તો માફ કરજો. આપણે તો મોદી સાહેબને જોઈને મત આપવાના છે, આપણે તો મોદીને જીતાડવાના છે. એ સંકલ્પ સાથે કામ કરજો એવી અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટી કામ કરે ત્યારે મત, ત્યારે લોકો સાથે મળીને કામ કરવાનું છે તેવું સી.આર. પાટીલે નિવેદન આપ્યું. આ સાથે આપણા ઘરમાંથી પહેલા મતદાન કરાવવાનું છે, દરેક જગ્યાએથી લીડ મળે તેવું કરવાનું છે. મોદીના વિકાસ કામોની વાત આજે સી.આર. પાટીલે કરી. આ સાથે બૂથના નેતા આજથી જ કામ શરૂ કરો. તમારો ઉમેદવાર આવે કે ના આવે, ધારાસભ્ય આવે કે ના આવે, તમે આજથી કામ શરૂ કરી દો. આપણી પાસે 30 દિવસ બાકી છે, આપણે મોદી સાહેબને જીતાડવાના છે તેવો સંકલ્પ લઈને આજથી કામ શરૂ કરી દો તેવી વાત આજે સી.આર. પાટીલ દ્વારા તેમના સંબોધનમાં કરવામાં આવી. તો મતદાન કરાવવું એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે તેવી વાત પણ સી.આર. પાટીલે આજે કરી. લોકો સાથે મળીને કામ કરવાનું છે, આપણા ઘરમાંથી પહેલા મતદાન કરાવવાનું છે, મતદાન કરાવવું એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે. તો ભાજપના કાર્યકર્તાઓને આજે સૂચન કરવામાં આવ્યું, માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક જગ્યાએથી લીડ મળે તેવું કામ આપણે કરવાનું છે તેવી વાત સી.આર. પાટીલ દ્વારા આજે તેમના સંબોધનમાં કરવામાં આવી. તો સી.આર. પાટીલે તેમના સંબોધનમાં નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોની વાત કરી. આ સાથે બૂથના નેતા આજથી જ કામ શરૂ કરી દો તેવું સૂચન સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું. તમારો ઉમેદવાર આવે કે ના આવે, ધારાસભ્ય આવે કે ના આવે, તમે આજથી કામ શરૂ કરી દો. લોકસભાની ચૂંટણીને 30 દિવસ બાકી છે ત્યારે મોદી સાહેબને જીતાડવાના સંકલ્પ સાથે તમામ કાર્યકર્તાઓ કામે લાગી છે. તો તેવું સૂચન આજે સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.